तुलसी विभूषित करा नवनीर दावा पीतांबरा बिंब फला किमपिता त्वमहं योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसक्ता सञ्जीवयत् अखिलशक्तिधर अन्याश्च हस्तचरण श्रवणात्वगादिन् प्राणान्नमो भगवते पुरुषाय प्राणान्नमो भगवते पुरुषाय। हरे कृष्ण हरे राम राधे गोविंद 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 राधे गोविंद भजो 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 राधे गोविंद हरे कृष्ण हरे राम राधे गोविंद हरे कृष्ण हरे राम राधे गोविंद राधे गोविंद हरे कृष्ण हरे राम राधे गोविंद हरे कृष्ण हरे राम राधे गोविंद हरे कृष्ण हरे राम राधे गोविंद राधे गोविंद भजो 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 राधे
હરે રામ રાધે ગોવિંદ હરે કૃષ્ણ 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 હરે રામ રાધે ગોવિંદ ભજો હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ ભજો હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ सब गाइए हरे कृष्ण हरे राम राधे गोविंद હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ हरे कृष्ण हरे राम राधे गोविंद હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ भजो हरे कृष्ण हरे राम राधे गोविंद હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ हरे कृष्ण हरे राम राधे गोविंद હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ राधे गोविंद भजो राधे गोविंद રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ राधे गोविंद भजो राधे गोविंद રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ हरे कृष्ण हरे राम राधे गोविंद હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ भजो हरे कृष्ण हरे राम राधे गोविंद હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ भजो हरे कृष्ण हरे राम राधे गोविंद હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ राधे गोविंद રાધે ગોવિંદ राधे गोविंद રાધે ગોવિંદ राधे गोविंद રાધે ગોવિંદ कृष्ण कन्हैया લાલ કી द्वारिकाधीश ધીશ કી श्री गोवर्धन नाथ की જય. यमुने महारानी श्री वल्लभाधीश श्री सद्गुरुदेव भगवान श्री स्वामीनारायण भगवान ओम नमः પાર્વતી પતે હર હર મહાદેવ वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं સુધજી મહારાજ શ્રીમદ ભાગવતજીની મહિમામાં કહે છે ભાગ્યોદયન બહુજન્મ સમર્જિતેન સત્સંગ મંચલવતે પુરુષો યદાવી અજ્ઞાન કૃતમોહ મદાંધકારમ નાસમ વિધાય તદોદયતે વિવેક ઘણા ઘણા પુણ્ય ઉદય થાય ભાગ્યોદય થાય ભગવત કૃપા થાય તો જ આપણે ભાગવત સપ્તાહ કરી શકીએ તો જ સત્સંગ કરી શકીએ તો જ ભગવત સેવા કરી શકીએ અજ્ઞાનકૃત મોહ મદાંધકારમ નાસમ વિધાય સત્સંગથી જ અજ્ઞાન દૂર થાય છે અને વિવેક જાગે છે સંસારમાં બધા જીવે છે થોડા સુખ થોડા દુઃખ થોડી સગવડતા થોડી અગવડતા બધાને થોડું થોડું મળે છે પણ સરવાળે દરેક કહે છે ક્યાંય શાંતિ નથી ભાઈ સંસારમાં આવ્યા તો શું કામ આપણને કોઈ બોલાવ્યા હતા કોઈને યાદ હોય તો કે ફલાણા ભાઈ બોલાવે એટલે અમે રાજકોટમાં જન્મ લીધું નથી બોલાયા ને
તો પછી તમે તમારા જવાબદાર છો કે નહીં? ઘણા લોકો બહુ કંટાળે કે હે ભગવાન મને લઈ લે. તો શું ભગવાને મોકલ્યા હતા પાકી ખબર છે? સુખ બધાને જોઈએ છે, પણ છતાં દુઃખ તો મળે છે જ. જન્મ દુઃખમ જરા દુઃખમ જાયા દુઃખમ પુનઃ પુનઃ અંતકાલે મહાદુઃખમ તસ્માત જાગ્રહ જાગ્રહ. વિદ્વાનોના મતે જીવનમાં સરવાળે દુઃખ વધાર, સુખ ઓછો મળે છે. ધંધો શા માટે કરીએ? નફો વધારે મળે કે નુકસાન વધારે મળે? તો જો આ જીવનમાં દુઃખ જ વધારે હોય તો જીવન શા માટે? કોને નક્કી કર્યું હતું? આ જીવન પહેલા અમે ક્યાં હતા અને આ જીવન પૂરું થશે તો પછી ક્યાં જશું? જો અહીં આવ્યા છીએ તો ક્યાંક રહ્યા હશું તો આવ્યા હશું ને. જો જે વસ્તુ જગતમાં કદી હોતી જ નથી તો ભવિષ્યમાં નથી થવાની, અને જે હોય છે એ સદા હોય છે. ભગવાન કહે છે, હું નથી કહેતો. સતનો અભાવ નથી અને અસતનો ભાવ નહીં. જે છે જ નહીં એ ક્યાંથી આવશે? હા, હશે એમાં કંઈક ને કંઈક પરિવર્તન થશે. આખું જગત ગતિ અને પરિવર્તન છે. જે છે એમાં જ જુદું જુદું નવું પરિવર્તન પામ્યા કરે. ના સતો વિદેતે ભાવ, ના ભાવ વિદેતે સતો. ભગવાન ગીતામાં કે જે છે એ સદા રહેવાનું, જે નથી એ નથી જ. તો અમે આ સંસારમાં કેમ આવ્યા? ક્યાંથી આવ્યા? ક્યાં જશું? અમે ક્યારથી છીએ ને ક્યાં સુધી રહીશું? ઘણા લોકો કહે ને મરી જઈએ તો છૂટી જઈએ, તો ખરેખર પાકી ખબર જ છૂટી જવાય છે? ખબર નથી. તો પછી એ જો ખબર પાડવું હોય તો સત્સંગમાં બેસો. સત્સંગ મંચ લભતે પુરુષો યદા વૈ અજ્ઞાન કૃત મોહ મદાંધકારમ નાશમ વિધાય. શુદ્ધજી કહે છે કે અજ્ઞાન દૂર થશે, જ્ઞાન ઉદય થશે તો જ બધી ખબર પડશે કે હું હાલે છે. નહીં તો બધું અંધારામાં જ હાલતું આવ્યું છે અને અંધારામાં જ હાલશે. જો અજવાળામાં બધી જ જુદી જુદી બાબતની ખબર પડે. અજવાળું છે તો તમે ગમે તે બાજુ નજર નાખશો તો બધા જુદા જુદા ઓળખાઈ આવશે, ઓળખાશે ને. પણ અંધારું હોય તો કોઈનો ફેસ દેખાય દીધો. અંધારામાં કયું વૃક્ષ એ આંબો છે કે આંબલી છે કે લીમડો છે ઓળખાય? ખાડો કે ટેકરો કઈ ખબર નહીં પડે. જો અંધકાર હોય તો અમે ખાલી ફાંક મારીએ. અજાણ્યા અને અંધકારમાં અમે અથડાઈએ, ગમે ત્યાં ભટકીએ. કેમ? કઈ ચોખ્ખી ખબર પડતી દેખાતું. ખરેખર અમે છીએ તો ખરા, પણ અમને જ અમારું જીવન દેખાતું નથી. દેખાય છે? ઈ જોવું હોય તો ભગવત ભક્તિ કરો, તો સત્સંગ કરો. અજ્ઞાન દૂર થશે તો આપોઆપ બધા દુઃખ જતા રહેશે.
અંધકારમાં જેમ કાંટામાં પગ પડે, ખાડામાં પગ પડે, કોઈ ભીત સાથે અથડાઈ જઈએ, પણ અજવાળામાં ન અથડાઈએ ક્યાંય, બધું તારવી નીકળી જાય ને. એમ જીવનમાં જ્ઞાન થાય તો દુઃખ અને સુખ બધાને અમે જાણી લેશું, ઓળખી જશું, તારવીને એટલે ઘણા ઘણા પુણ્યો ઉદય થાય, કેટલા જન્મોના, ત્યારે અવસર મળે. જ્યારે કોઈ ભાગવત સપ્તાહ કરવાનું ખાલી સંકલ્પ કરે છે કે મારે કરવું છે, તો પિતૃલોકમાં રહેલા પિતૃઓ ખુશીથી નાચી ઉઠે છે કે અમારા વંશધરો ભાગવત સપ્તાહ કરવાના છે. ભાગવત જીવતાને તારે અને મર્યા પછી પણ તારે. જીવતામાં સાંભળી લઈએ, સમજાઈ જાય તો તરી જઈએ, અને દેહ છોડ્યા પછી અમારા નિમિત્તે કોઈ કરે, દેહ છોડ્યા પછી સાંભળીએ તોય તરી જઈએ, પણ સાંભળીએ તો. શ્રવણ મનન ચિંતન એ દિધ્યાસન પૂર્વક. ઘણા લોકો કહે છે મેં તો ઘણી સાંભળી પણ કંઈ ખબર નથી પડી. કેમ તકલીફ થઈ ભાઈ? તો કે હજી સાંભળી છે પણ ખરેખર નથી સાંભળી. સાંભળવામાં ફેર હોય છે ને. તમે એકાગ્ર થઈને નથી સાંભળતા, સૂતજી કહે છે, એટલે ગડબડ થાય છે. નાસંવિદાય તદોદયતે વિવેક. શ્રીમદ ભાગવત કથામાં એવો આદેશ છે સૂતજીનો કે પહેલા દિવસે મહાત્માની ચર્ચા કરવી. મહાત્મા એટલે શું? કે ભાગવતજીનો પરિચય, ઓળખાણ. વસ્તુને ઓળખતા હોઈએ તેનું જતન કરીએ, ન ઓળખતા હોઈએ તો કચરામાં નાખી દઈએ કે નહીં. પોલિશ કરેલા ચમકતા હીરા તો લગભગ આપણને થોડું અંદાજ આવી જાય કે આ કઈ કિંમતી રત્ન લાગે છે, પણ ઘસ્યા વગરના હીરા હોય તો કેટલા જણ ઓળખીએ? હીરાવાળાને પૂછજો, ઝવેરી હોય એ જ ઓળખ. આપણા ઘરમાં જો કોઈ નાખી ગયો હોય મુઠ્ઠી હીરા, આપણે તરત જ કચરું વાળીને કચરા પેટીમાં નાખીએ. તો કે વસ્તુ ઓળખતા હોઈએ તો આવેરીએ, તો સાચવીએ, તો એની કિંમત મળે. અને ઓળખતા જ નથી તો કોણ કિંમત દે? એટલે પહેલા દિવસે શ્રીમદ ભાગવતજીનું પરિચય લેવું. સુતજી કહે પરીક્ષિતે કથા વક્તુમ સભાયામ સંસ્તે સુકે સુધા કુંભમ ગૃહસ્તુ દેવાસ્તત્ર સમાગમન. પરીક્ષિતજી મહારાજને સર્પ કરડશે, તમે મરી જશો એવો શ્રાપ થયો, અને ગંગાજીના કાંઠે આવીને જ્યારે બેઠા તો સાંભળતાની સાથે બધા જ આખી ધરતીના જ્ઞાની પુરુષો, સંત પુરુષો એમની પાસે આવ્યા દોડતા. રાજન, અમે 7 દિવસ તમારી પાસે જ રહેશું. પરીક્ષિત જ્યારે પૂછે છે કે ભગવાન મારે કરવું શું? મૃત્યુ તો નજીક છે, મેં કોઈ સાધના નથી કરી, મને કંઈ ખબર નથી, મર્યા પછી મારું શું થશે? તો બધા સંતો એટલે મૂંઝાણા કે 7 દિવસમાં શું થાય? સાત દિવસમાં તમને એમ લાગે છે કે તમે કોઈ સાધના કરીને પરમ જ્ઞાન મેળવી શકશો? આપણને ભરોસો નથી આવતો. એ જ સમયે સુખદેવજી મહારાજ અચાનક જંગલમાંથી નીકળ્યા. સુખદેવજીને બંધન કરી પરીક્ષિત આ જ પ્રશ્ન પૂછે છે કે ભગવાન, મ્રિયમાણ મનુષ્ય શું કરવું જેનું મોત નજીક હોય? તો સુખદેવજી કહે છે રાજન, 7 દિવસ પડ્યા છે, અરે હું અડધા કલાક પહેલા આવ્યો હોત તોય મેળ પડી જાય, ચિંતા ના કરો. સુખદેવજી જ્યારે વાંહે ધરી આપી કે ચિંતા ના કરો, હું તમારા માટે જ આવ્યો છું.
તો દેવતાઓ અમૃતનો કળશ લઈને દોડ્યા. આખો ઘોડો પરીક્ષિતની સામે મૂકી દીધો અને સુખદેવજીને વિનંતી કરી કે ભગવાન જેટલું પાવું હોય એટલું પાવી દેવો. તક્ષક ગમે એટલી વાર કરડશે, પરીક્ષિત નહીં મરે. આ અમૃત છે સરોવર. પણ આપ જે જ્ઞાન પરીક્ષિતને આપવા જાઓ છો એ અમને દેવતાઓને આપી દો. સવાલ એ છે કે આખો ઘોડો કેમ લઈ આવ્યા? કોઈ પણ વસ્તુ તમે ખરીદવા જાઓ તો તમારી બધી જ મૂડી એકસાથે ઉપાડીને આપી દો ખરા? સ્વર્ગની મોંઘામાં મોંઘી મૂડી હોય તો અમૃત કળશ છે. અને આખા ઘડાની જરૂર ખરી, ભલે તક્ષક કરડે તો એક બૂંદથી જ કામ થઈ જાય. એક બૂંદ ઝેરથી માણસ મરી જાય છે કે નહીં? જો તમારે તાકાતવર થવા માટે, મજબૂત થવા માટે કેટલું ખાવું પડે છે? કેટલું ઘી, કેટલું દૂધ, કેટલી પ્રોટીનની વસ્તુ. પણ મારી નાખવા માટે એક જ ગોળી ને, અને સાયનાઇટ હોય તો એક જ ટીપું. તો એક ટીપું ઝેર જો મારી નાખતો હોય તો એક ટીપું અમૃત જીવાડી નહીં શકે? જીવાડશે તો જ અમૃત કહેવાય ને. તો આખું ઘડું શું કામ લાયા? દેવતાઓને ખબર છે કે આખા ઘડાના બદલામાં મળે તોય સસ્તું છે, એટલે લાયા છે. કોઈ ગમે એટલો બીમાર હોય, આખો મેડિકલ સ્ટોર નથી ખવડાવવો પડતો. ખવડાવવો પડે? માપસરની દવાઈ. સુખદેવજીને પણ નવાઈ લાગી કે આખો ઘોડો સ્વર્ગનો અમૃત લઈ આવ્યો હોય. ત્યારે પરીક્ષિતને તો પૂછું. પરીક્ષિતને પૂછે સુખદેવજી કે રાજન, એક જ્ઞાનનો અમૃત લઈને હું આવ્યો છું અને સ્વર્ગનું અમૃત આ દેવતાઓ લાયા છે. બોલો કેવું પીવું છે? પરીક્ષિતને જવા દેવો, આપણે બધા વિચાર કરો, આપણે શું કરીએ? આપણે ચોક્કસ કહેશું ગુરુદેવ જીવતા રહેશું તો કથાઓ તો ઘણી સાંભળશું, પહેલા મને આ પીવા દો. બરાબર કસોટીનો સમય હતો. પરીક્ષિત સુખદેવજી ઉપર છોડે છે, ગુરુદેવ મને મારી બુદ્ધિ ઉપર ભરોસો નથી કે મારી બુદ્ધિ સાચો નિર્ણય લઈ શકે, મારા માટે આપ નિર્ણય. ગુરુ કૃપા હિ કેવલમ. આ ગુરુ ઉપર ભરોસો અને શ્રદ્ધા કહેવાય. હું તો માનું છું કે આપણને જો કોઈ રોકવાય હોય કે રહેવા દેવો, આ દેવતાઓનું નથી પીવા જેવું, તમે કહેશો તમે એક બાજુ જતા રહો. પણ સુખદેવજીને પરીક્ષિત કહે છે ગુરુદેવ આપ નિર્ણય લેવો. અમે શ્રદ્ધા કરીએ છીએ પણ શ્રદ્ધા હોતી નથી. જે દી શ્રદ્ધા જાગશે તે જ દિવસ જ્ઞાન થઈ જશે. પછી આવતીકાલમાં નહીં ટાળવું પડે. ગીતામાં ભગવાન બોલ્યા છે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરે સંયતે ઇન્દ્રિય. શ્રદ્ધાવાન વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરે છે. અમારી શ્રદ્ધા બહુ ડુપ્લિકેટ હોય છે. સુખદેવજી દેવતાઓને ત્યાંથી કાઢી મૂકે છે કે જાઓ હવે કોઈ ગ્રાહક નથી, તમારો ઘોડો લઈ જાઓ. ના દદૌ સકથામૃતમ શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામાં દુર્લભા. સુખદેવજી ભાગવત દેવતાઓને કેમ નો સાંભળવા દીધું? તો કે આ ભક્તાન સ્થાને વિજ્ઞાય. સુખદેવજી ઓળખી ગયા કે દેવતાઓ ભક્તિ વગરના છે, શ્રદ્ધા વગરના છે, આ પાત્ર નથી. તો કે તમે જાઓ.
જૂના કાળમાં કોઈ પણ સદગુરુઓ શ્રદ્ધાની ચકાસણી કર્યા વગર કદી જ્ઞાન ઉપદેશ નહોતા કરતા. ઉપનિષદો વાંચજો. સગક્ષન સમિત પાણી સોત્રી બ્રહ્મિષ્ઠ ગુરુમ પ્રતિ. જેને જ્ઞાન જોઈતું હોય હાથમાં ફળ લઈ લે અને હોમ માટેના લાકડા સમિધ લઈ વનમાં ગોતતા ગોતતા સદગુરુ પાસે લોકો જાય, ભેટ ધરે, સાષ્ટાંગ વંદન કરે. જમીનમાં રોટીને પગે લાગવાનું એને સાષ્ટાંગ વંદન કહેવાય. પણ પ્રશ્ન પૂછવાનો અધિકાર નહીં કે તમે ગયા દંડવત કર્યું ભેટ ધરી એટલે સીધો પ્રશ્ન કરો જેમ પત્રકારો આવીને પૂછવા માંડે એમ નહીં. આશ્રમની સેવામાં લાગી જાઓ, પ્રશ્ન પૂછવાની રજા મળે પછી પૂછજો, ત્યાં સુધી વાટ જોવાની. જ્યારે ગુરુ પૂછે કે બેટા કેમ આવ્યો છો બોલ, ત્યારે પ્રશ્ન પૂછો. આજ્ઞા વગર તમે પ્રશ્ન પૂછી બેઠા તો ગયા કામથી, કે જાઓ પાછા, હજી સમય નથી પાક્યો. કોઈને 4 વર્ષ, કોઈને 8 વર્ષ, કોઈને 12 વર્ષ, કોઈને 14 વર્ષ બાટ જોવી પડે તારે આજ્ઞા થાય. શું પૂછવું છે? આજે એવી દયનીય દશા થઈ છે કે આમંત્રણ પત્રિકા રૂબરૂ આપવા જાઓ, જમણવારની વ્યવસ્થા કરો, આવા જવાના બહાને આપો, તો એ લોકો કહે છે ટાઈમથી બહુ કાઠું છે, કેમ આવશો? હવે તો હામેથી બોલાવી બોલાવીને થાકે છે આયોજન કરનારા, જ્ઞાન દેનારા, અને વાડ જોતા હોય કોઈ આવશે. અમારો 40 વર્ષનો અનુભવ છે. અમે વાટ જોઈએ કે 15-25 જણા આવે તો પછી જઈને શરૂ કરીએ. અને લોકો વાટ જોતા હોય કે જરાક માઇકમાં અવાજ આવે ને પછી નીકળે. લોકો અમને બહુ શ્રદ્ધા છે, અમને ખબર છે શ્રદ્ધાની. આ ભક્તાસ્થાન વિજ્ઞાન દદોષ કથામૃતમ, સુખદેવજી એ દેવતાઓને કાઢી મૂક્યા. અહીં સૂતજી કહે છે શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામ અપી દુર્લભા. જે દેવતાઓને દુર્લભ થયું એ આપણને મફતમાં મળ્યું છે સરળતાથી. કે આપણને કેમ મળી ગયું? કે તમારા લીધે નથી મળ્યું. પરીક્ષિત ઉપર કરુણા જાગી સુખદેવજીને, એટલે તમને મળી ગયું. બીજા બધા સંતો અહીં બિરાજતા હતા, પરીક્ષિતની સાથે લોકો સાંભળ્યું અને એ લોકો આપણને આપતા ગયા. વ્યાસી મહારાજે લખી નાખ્યો અને મુકતા ગયા. આ કોકને લીધે મળ્યું છે. અને ખરેખર કોઈ વસ્તુ મફતમાં મળી જાય તો દુનિયા કદી એની કદર કરતી. દુનિયાની છોડો, આપણે પોતે જ નથી કરતા. ખૂબ પરસેવો વાળો પડ્યો હોય અને થાકી ગયા હોય ત્યારે પરિણામ આવ્યું હોય ને તો બહુ કદર થાય. સૂતજી મહારાજ કહે છે કે જેમ કાચના ટુકડા અને મણી બંનેની સરખામણી થાય, એમ સ્વર્ગનો અમૃત એ ભાગવતની સામે કાચનો ટુકડો છે. જેમ શ્રી કૃષ્ણને અર્જુન ઉપર કરુણા જાગી તો ગીતાનો પ્રવાહ પ્રગટ થયો અને આપણને ગીતા મળી. શું આપણા માટે બોલ્યા હતા ભગવાન? એમ પરીક્ષિત ઉપર કરુણા જાગી સુખદેવજીને અને શ્રીમદ ભાગવત પ્રગટ થયા. આ જો એક જ ખાનદાનના બંને વ્યક્તિઓ છે. પરીક્ષિત અર્જુનનો પૌત્ર છે. વ્યાસજી બોલે છે ને, પાર્થો વત્સ સુધીર ભોગતા દુગ્ધમ ગીતા અમૃતમ મહાત. ગાયનું વાછરડું એની પાસે આવે તો ગાયનું દૂધ આચરમાં ઉતરી પડે.
આપણે કાઢી લઈએ પછી. આપણે ગમે એટલા રૂપાળા હોઈએ, ગાયની પાસે શું માનો છો આતરમાં દૂધ ઉતરે નહીં, એનો વાછરડો આવે તો ઉતરે. એમ અર્જુન જ્યારે શરણે આવ્યો ત્યારે ગીતા પ્રગટ થઈ, અને પરીક્ષિત જ્યારે શરણે આવ્યો ત્યારે શ્રીમદ ભાગવત પ્રગટ થઈ છે. ભગવાને તો કરુણા ખૂબ કરી છે. જીવના કલ્યાણ માટે આ જે પ્રસંગો બન્યા એ બંને લાભ આપણને મળ્યા છે. ઘણા લોકો કહે ભગવાન ક્યાં છે, ભગવાન ક્યાં સાંભળે છે, ભગવાન ક્યાં દયા કરે છે. ભગવાન 24 કલાક સાંભળે છે, 24 કલાક દયા કરે છે, પણ અમે અમારા ઉપર દયા નથી કરતા. અમે અમારું જ નથી સાંભળતા, અમે કોકનો તો હું સાંભળવાનું. દરેક વ્યક્તિ ઈમાનદારીથી બિચારે શાંતિથી બેસીને ખરેખર જિંદગીમાં મેં મારું સાંભળ્યું છે. કોઈ પોતાનું નથી સાંભળતા. કોઈ કામનો ગુલામ, તો કોઈ ક્રોધનો ગુલામ, તો કોઈ લોભનો દાસ, તો કોઈ મોહનો, કોઈ અહંકારમાં રાચો, કોઈ ઈર્ષામાં બળતો. ખરેખર કોઈ પણ પોતાની જાતનું નથી સાંભળતું. બધા વિકારોના દાસ છે. તો ભગવાન તો કૃપા કરીને જ કહ્યા છે. આ પહેલી વાત સૂતજી કહે છે કે શ્રીમદ ભાગવત સ્વર્ગના અમૃતથી પણ શ્રેષ્ઠ છે. બીજી વાત કહે છે નારદજી મહારાજ જીવોના કલ્યાણ માટે જગતમાં ફરતા હોય છે. નારદજીની અભ્યાગતિ હતી છે. બ્રહ્માજી તેમના પિતા છે, બ્રહ્મલોકમાં તો જવાનો સવાલ નથી. કૈલાસમાં પણ એમને કોઈ રોકતું નથી. વૈકુંઠમાં કદી જ રોકવા નથી આવ્યા. સીધી એન્ટ્રી ભગવાન પાસે થાય છે એમની. નારદને કોઈ દી આઈડેન્ટિટી કાર્ડ નથી દેખાડવું પડતું. નારદને કોઈ કહેતું જ નથી કે થોડી વાર વાડ જાઓ પછી ભગવાન મળશે. એ ડાયરેક્ટ પ્રવેશ કરે છે. 24 કલાક હોટલાઈનમાં હોય. તો આ ધરતીમાં શું જોવા આવતા હશે? અહીં હું હારું હશે વૈકુંઠ કરતા સર. તો આ નારદજી ધરતીમાં કેમ લટાર મારે? તો કે જીવો ઉપર કરુણા કરવા માટે. કદાચ કોઈ લાયક જીવ મળે તો લાઈને લઈ જાઉં ભગવાન પાસે, માર્ગ દેખાડું. તો જ્યારે નારદજી ધરતીમાં ફરતા ફરતા એક વાર આયા, કલયુગ ચાલતો હતો. અત્યારે કળયુગ જ છે ને. નારદજીને બહુ દુઃખ થયું જોઈને કે બહુ કાઠું છે. ચાલો તીર્થમાં જવું, કદાચ તીર્થમાં સારું હશે. તો તીર્થોમાં બધા ગોળબળ બરાકા કૂટ ભાષણ તે પિતિષ્ઠંતિ તીર્થેષુ. બહુ છડકપટ વાળા દુષ્ટ પ્રગતિના લોકો તીર્થોમાં ધંધો જમાઈ દીધો. એટલે તીર્થોમાં સાર રહ્યો નહીં. અને ખરેખર અત્યારે જો વિચાર કરો તમે, તો ભારતના જેટલા તીર્થો છે એ પવિત્ર છે ખરા? કયા ધંધા નથી થતા? કયા કર્મ નથી થતા તીર્થોમાં? જે તીર્થ ભૂમિઓ માત્ર સાધના અને જ્ઞાન ચર્ચા માટે ઉભા થયા હતા, એ કોઈ ધંધો બાકી હશે? હું ચોક્કસ કહું છું કે તમે દુનિયામાં બીજા પંથોના લોકોના જો તીર્થસ્થાનો છે ને, એમાં ચુસ્ત નિયમ છે. બીજા લોકો એન્ટ્રી ન કરી શકે. બનાયેલા નિયમોને સામાન્ય ઉલ્લંઘન ના થાય, મૃત્યુદંડ થઈ જાય. તો આપણા તીર્થો, નારદજી ફરતા ફરતા વૃંદાવન પહોંચ્યા. ત્યાં એક દ્રશ્ય જોવે છે.
ભક્તિ મહારાણી ઊભા ઊભા રડે છે. જ્ઞાન અને વૈરાગ્યના પુત્રો વૃદ્ધ અને મૂર્છિત થઈને પડ્યા જમીન. એ ચારો બાજુ જોવે છે કે મને કોઈ મળે, મારી મદદ કરે, મારો દુઃખ દૂર કરે. નારદજી જઈને પૂછે છે, દેવી કોણ છો, કેમ રડો છો? એ પરિચય આપે છે, હું ભક્તિ છું. ઉત્પન્ના દ્રવિણે સાહમ, મારું જન્મ દ્રવિણમાં થયું. વૃદ્ધિં કર્ણાટકે ગતા, કર્ણાટકમાં હું મોટી થઈ. કોચન મહારાષ્ટ્ર, થોડુંક મહારાષ્ટ્રમાં મારું સન્માન થયું. ગુર્જરે જીર્ણતામ ગતા ગુજરાત પહોંચતા હું ગરડી થઈ. પ્રાપ્તે વૃંદાવનસ્તેને પુનઃસુ તરુણીને. હા, આ વૃંદાવનમાં આવી હું ફરીથી યુવાનીને પામી ગઈ. અમારા પુત્રો હજી વૃદ્ધ છે, બેભાન છે, બાનમાં આવતા નથી. પુત્રો દુખી હોય તો માને ક્યાંથી ચેન પડે? તો નારદજી કે, ઓ આપ ભક્તિ છો, અને ભક્તિના બસ તો ભગવાન હોય છે. ભલે એ કળિયુગના પ્રભાવથી અત્યારે તમને એમ થયું હોય, પણ ચિંતા ન કરો. આપ જ્યાં હો છો ત્યાં ભગવાનને આવવું પડે છે. હું બંને પુત્રોને જગાડું છું. તો નારદજી મહારાજે મુખમ સંયોજ કરણાંતે કાન પાસે મોડું લઈ જઈને જોરથી જગાડે છે. જ્ઞાનમ પ્રબુદ્ધતામ શીઘ્ર રે વૈરાગ્ય પ્રબુદ્ધતામ. ગીતાના શ્લોક બોલે, વેદના મંત્રો બોલે, ઉપનિષદના સૂત્રો બોલે, પણ બેમાંથી એક કઈ બાનમાં આવ્યા નહીં. નારદજી ચિંતિત થયા. એટલામાં આકાશવાણી થી એ તદર્થે તું સત્કર્મ મુરશે તો આમ સમાચરિત. નારદજી એ ખાલી શ્લોક ના બોલો, કંઈક સત્કર્મ કરો. તો નારદજી પૂછે છે ઉપર તરફ જોઈને, કયું સત્કર્મ કરું? આકાશવાણી કહે છે, ખબર ન પડતી હોય તો સંતોને પૂછો. નારદજી ભક્તિની ધીરજ બંધાવી અને પછી નીકળ્યા સંતોને પૂછવા. તો વૃંદાવન ને મથુરા, પછી હરિદ્વાર, પછી ઋષિકેશ, પૂછતા પૂછતા બદ્રીનાથ પહોંચ્યા. કોઈ સંત જવાબ ના આપે. સનકાદિકો મળ્યા તો સનકાદિકોએ જવાબ આપતા એમને કીધું કે નારદજી, સત્કર્મ સૂચકો ન્યૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધઈએ. જ્ઞાન યજ્ઞને સત્કર્મ કહેવાય છે, એ કરવાનું કહે છે આકાશવાણી. જ્ઞાન યજ્ઞને ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં સર્વશ્રેષ્ઠ બતાવ્યો છે. નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમી વિદ્યતે તત્સ્વયં યોગ સંસિદ્ધિ કાલેન આત્મનિ વિંદતિ. આ જગતમાં જ્ઞાનથી વધારે મૂલ્યવાન અને જ્ઞાનથી વધારે પવિત્ર બીજું કંઈ હોતું નથી. બોલો, જ્ઞાનથી વધારે કિંમત કઈ વસ્તુની આવે? અમને ચોક્કસ લાગે છે કે સોનું ખૂબ મોંઘું છે, હીરા માણેક બહુ મોંઘા છે, આ પ્રોપર્ટીઓ બહુ મોંઘી છે, કહો છો ને. પણ કોના લીધે? માણસ લીધે ને. કદાચ આ ધરતીમાં માણસ ન હોય, બાકી બધા પ્રાણી હોય 84 લાખ, તો સાચું બોલજો, સોનું શું ભાવ હોય? તો પ્રોપર્ટીનો, તો હીરા માણેક રત્નોનું શું ભાવ હોય? પણ માણસ પોતે કોડીનો થઈ ગયો છે. હું માનું છું કે ડોલરે રૂપિયાની કિંમત ઘટાડી, પણ માણસની કિંમત કોણ ઘટાડી? ડોલરે કે માણસ પોતે? માણસો એટલા સસ્તા થયા છે, ટકાના 13 મળે છે. અને માણસ માત્ર એટલે જ સસ્તો થઈ ગયો છે કે એને માણસાઈ ગુમાવી દીધી છે. આકૃતિમાં માણસ છે, પણ માનવતાને જે ગુણો છે એ નથી, એટલે માણસ વેલ્યુ વગરનો છે.
ભગવાન કહે છે જ્ઞાન સર્વશ્રેષ્ઠ છે, જ્ઞાન સૌથી વધારે પવિત્ર છે, જ્ઞાન સૌથી વધારે મોંઘું છે. મનુષ્ય પાસે જ્ઞાન છે એટલે વસ્તુઓ મોંઘી છે. જો મનુષ્ય પણ બીજા ઢોરની જેમ હોત તો એકેય વસ્તુ મોંઘી ન હોત. જ્ઞાનને લીધે અને જ્ઞાન શ્રદ્ધાથી મળે છે. જો એક જ્ઞાન છે એ વિજ્ઞાન છે. વિજ્ઞાન માટે આટલી તપસ્યા નથી કરવી પડતી જેટલી જ્ઞાન માટે કરવી પડે છે. જગતને જાણવું, પદાર્થને જાણવું એ વિજ્ઞાન છે, અને પોતાની આત્માને જાણવું એ જ્ઞાન છે. સ્વને જાણવું એ જ્ઞાન, અને પરને જાણવું એ વિજ્ઞાન. બહાર બધું વિજ્ઞાન હોય છે અને અંદર જ્ઞાન હોય છે. જરૂરી નથી જ્ઞાની પુરુષ વિજ્ઞાની હોય, અને જરૂર નથી કે વૈજ્ઞાનિકો જ્ઞાની હોય. વૈજ્ઞાનિકો પાસે જ્ઞાન નથી હોતું, જ્ઞાનીઓ પાસે વિજ્ઞાન હોઈ શકે. હા, ભલે ઉપયોગ કરે કે ન કરે. વિજ્ઞાનથી બહારનો વિકાસ થાય છે, સુવિધાઓનો, સગવડતાઓનો. જ્ઞાનથી વ્યક્તિ અંતર તૃપ્તિને પામે છે. જ્ઞાનથી જીવનના તમામ પ્રશ્નો સમાપ્ત થઈ જાય છે. પણ જ્ઞાન ઉદય થાય ત્યારે જ્ઞાનની વાતો કરીએ તો ન થાય. પાણીની વાતો કરીએ તો તરસ જાય, પીધા પછી જાય. વાતો કરવાથી, ભોજનની ચર્ચા કરવાથી ભૂખ ના ભાંગે, ભોજન કરવાથી ભૂખ ભાંગે. જ્ઞાન યજ્ઞ એ શ્રેષ્ઠ યજ્ઞ છે નારદજી, અને એ જો ભાગવતજીના માધ્યમથી થાય તો જ્ઞાન, વૈરાગ, ભક્તિ ત્રણેય એક ક્ષણમાં યુવાન થશે. તો નારદજી વિનંતી કરે સનકાદિકોને, આપ જ જ્ઞાન યજ્ઞ કરો, હું શ્રોતા બનું. સનકાદિકોએ સ્વીકાર કર્યું. ક્યાં કરશું? તો કે ચાલો હરિદ્વારમાં કરશું. અને કથા સાંભળવા માટે જૂના કાળથી આજ સુધી બે જગ્યાઓ સૌથી વધારે માફક હતી, હજી છે, નૈમિષારણ્ય અને હરિદ્વાર. 18 પુરાણના પ્રવચનો નૈમિષારણ્યમાં થયા. 88,000 ઋષિઓ સાંભળવામાં ભેગા થતા. સુખદેવજી એ પરીક્ષિતને એ સુખતાલ હરિદ્વારથી 80 કિલોમીટર છે, ગંગા તટે, ત્યાં જ સંભળાયેલું છે. હરિદ્વાર ગંગા તટે આયા સનકાદિકો. ભૃગુ મહારાજ બધા ભક્તોને આમંત્રણ આપીને પ્રેરણા કરીને લાયા. આવો અવસર ક્યાંથી મળશે જ્યારે સનકાદિકો બોધ આપતા હોય. બહુ મોટો સમૂહ ભવ્ય થયો ભક્તોનો, જિજ્ઞાસુઓનો. અને સનકાદિકો જ્યારે ભાગવતજીની મહિમાનો ઘોષ કર્યો, સદાસેવ્યા સદાસેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણમાત્ર નૈશ્ચિત્તમ સમાસરેત. ભાગવતની કથા સદા સાંભળવા જેવી છે. સદા સાંભળજો, સદા સાંભળજો. કેમ કે સાંભળતા સાંભળતા જ હરિ હૈયામાં આવે છે, બિરાજે છે. સાધનાઓ ઘણીવાર અનેક જન્મો સુધી કરવી પડે ત્યારે મેળ પડે છે. ભગવાન ગીતામાં કહે છે ને, બહુ નામ જન્મના મંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. એક જગ્યાએ બોલે અનેક જન્મ સંસિદ્ધિત યાતિ પરામ ગતિ. અનેક જન્મ લાગી જાય છે સાધનાથી. પણ જો કોઈ સદગુરુ મળે, સત્પુરુષ મળે, અને તમે સત્સંગની ધારામાં ડૂબકી લગાડો તો સદ્યો હૃદય હૃદય કૃતિ વિશ્વસ્ત્રોસ વિસચ્છણ. સત્સંગમાં માત્ર સાંભળતા સાંભળતા હૃદયમાં હરિનો પ્રાગટ્ય થાય. સાંભળવું જોઈએ. સનકાદિકો કહે છે કે જે લોકો જીવનમાં એકેય વાર નથી સાંભળતા એ ખરેખર મનુષ્ય નથી. ચાંડાલ વચ્ચે ખરવદ વધતે નીતમ.
એમનું જીવન વ્યર્થમાં ગધેડા જેવા, ચાંડાળ અને કૂતરા જેવા વ્યર્થમાં જીવન જાય છે. જીવનનું મૂલ્ય સમજ્યા મિથ્યા સુજન્મ જનની જને દુઃખ બારા વ્યર્થમાં પોતાની માતાને કષ્ટ આપનારા થયા છે. માતાએ વ્યર્થમાં ભાર ઉપાડ્યો છે. ભાગવતજીની મહિમાનું ઉદ્ઘોષ કરતા હતા સનકાદિકો ને ભક્તિ જ્ઞાન વૈરાગ્ય ત્રણેય સભામાં પ્રગટ થયા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથે નામાની મોરવંતી હાથમાં કરતા લઈને શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે વૈરાગ ત્રણેય યુવાન થયા છે. ત્રણેય ભગવત કીર્તન કરે છે. સનકાદિકોને પૂછે છે કે ભગવાન અમારે કથા સાંભળવું છે, ક્યાં બેસીએ? એ તો જગ્યા નથી કોઈ. સનકાદિકો કહે છે સદા માટે જગ્યા આપીએ છે. જે લોકો ખૂબ ભાવથી સાંભળતા હોય એના હૃદયમાં બેસે. સનકાદિકો ભક્તિ જ્ઞાન વૈરાગ્યને સદા માટે આસન આપીને ગયા છે કે તમારે ક્યાં બેસવું? કે જે લોકો ખૂબ હેતથી સાંભળતા હોય એક બાર થઈને જે લોકો શ્રદ્ધાવાન હોય છે, ખૂબ ભાવથી સાંભળે છે, એના હૈયામાં ભક્તિ ચોક્કસ આવે છે, સ્થિર જ્ઞાન આવે છે, વૈરાગ્ય આવે છે. પણ જે લોકો તો ઠીક છે વે સાંભળવા ખાતર સાંભળે છે, ભક્તિ નથી બેસતી, નિદ્રા લેવી લે છે. એટલે મોટા ભાગે કથામાં બેઠા પછી ઝોલાવે. અને એસી હોલ હોય તો ચોક્કસ એ જ માણસ એસી હોલ હોય સિનેમામાં ઊંઘ નથી આવતી. આવે સર્કસમાં નથી આવતી.
પણ કથામાં શ્રદ્ધા ના હોય તો ચોક્કસ આવે. એટલે કે હૃદયમાં જો ભક્તિને સ્થાન આપવું હોય તો શ્રદ્ધા પૂર્વક સત્સંગમાં જવું એક રસ્તો. સાંભળવાથી શું થાય? ભક્તિ ગાન વિરાગાણા સ્થાપના થાય પ્રયત્ન. ભક્તિ જ્ઞાન અને વૈરાગ ત્રણેયની જીવનમાં સ્થાપના થાય છે, સ્થિર થાય છે હૃદય. અને એનાથી જ જીવનું કલ્યાણ થાય છે. તો જ જીવને પોતાના સ્વરૂપની ખબર પડે, આત્માની ખબર પડે છે. જો આત્માની વાત બધા કરે છે, જ્ઞાનીઓ કરે ને અજ્ઞાનીઓ કરે, પણ આત્માની ખબર કેટલાને? ફક્ત જ્ઞાનીઓને. આપણે જેટલા જણ બેઠા છીએ, આત્મા તો બધામાં છે. મેં તો બેઠા જ ના હોઈએ. પણ બીજાને નહીં પૂછવાનું, પોતાની જાતને જ પૂછવાનું. સાચું બોલજો, આત્માની ખબર પડી છે. બસ આ તકલીફ છે. આપણી તિજોરીમાં હોય એની આપણને ખબર ન પડે. બહુ જ પટલું છે. બહારની તિજોરી બધાને ખબર પડે છે, અંદરની તિજોરી જરકે ખબર નથી પડતી. અચ્છા, વાતો ખૂબ કરે. બધા આપણે બાર સાંભળે છે, આત્મા મરતો નથી, આત્મા અમર છે. પણ એક ગરોડી કે એક ઉંદરડી નીકળી હોય ને તો આખું મંડપ ઊભું થઈ જાય. બીક નો માર્યો તો પછી હા બોલ્યું નીકળ્યો હોય તો એ કઈ ઉભા છે ના રે. પાછા કઈ આત્મા મરતો નથી. ધન્ય છે લોકો જેના હૃદયમાં ભક્તિ બિરાજે છે. સુતજી કહે છે સકલ ભુવન મધ્યે નદનસ્તે ધન્ય નિવસત હૃદયસામ શ્રી હરેર ભક્તિ રેખા હરિપનિજ લોકમ સર્વથાતો વિહાય પુરુષદ હૃદયસામ ભક્તિ સૂત્રોપનતા. ભગવાન હંમેશા ભક્તિની દોરીથી બંધાયેલા હોય છે. અને જ્યાં ભક્તિ પ્રગટે ત્યાં ભગવાન ખેંચાવીને આવી જાય છે. જો અમુક વ્યક્તિનો કે અમુક બાબતનો ખેંચાણ હોય છે કે નહીં, તે અવારનવાર દોડે. જ્યારે પરમાત્માનો ખેંચાણ જાગી જાય તો સમજી લેજો કે હવે ભક્તિ મારાની સ્થાન લીધું છે. આ જગતમાં સુખદેવજી કે સૌથી વધારે પુણ્યશાળી ધન્ય પુરુષ એ છે જેના હૃદયમાં ભક્તિ છે. એના વખાણ કરે છે સુખદેવજી. સકલ ભુવન મધ્યે આખા બ્રહ્માંડમાં એ ધન્ય છે. ભક્તિ જ્ઞાન વૈરાગ ને પધારનારું છે સત્સંગ, ભાગવત કથા. ભાઈ ભક્તિ બધે તેમાં અમને શું મળે? પૈસો મળે તો કંઈક મળે. જો પ્રેમ પરિપક્વ થાય, પાકી જાય તો ભક્તિ બની જાય છે. એટલે પ્રેમનો જ પૂર્ણ રૂપ એટલે ભક્તિ. અમારો પ્રેમ જ્યાં આત્માઓમાં હોય ત્યાં સુધી પ્રેમ કહેવાય, પણ જ્યારે પરમાત્મા સાથે લાગી જાય ત્યારે એનું જ નામ ભક્તિ થઈ જાય છે. દરેકને ખબર છે કે જીવાત્મા માટે એક નહીં અનેક બાર રોઈ જાય છે. રડી પડે છે કે નહીં? તો જેટલી લાગણીથી તમે જીવાત્મા માટે રડ્યા છો એટલી લાગણીથી કોઈ પ્રભુ માટે રડવું આવે છે? ખેંચાણ હોય તો રડવું. કબીરા હસના બંધ કર રોને સે પ્રીત બિન રોઈ કિત પાઈએ પ્રેમ પ્યારે મીત. બિન રોએ કિત પાઈએ પ્રેમ પ્યારે